ધોરણ 5 વિષય ગણિત એકમ નંબર 7 સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન તમે પેટર્ન અથવા વાત જોઈ શકો છો એકમ નંબર 7 છે। આ એકમના મુદ્દાની વાત કરીએ તો એકમની અંદર સંખ્યાઓની પેટર્ન અને આકારોની પેટર્ન એની વાત છે। ચાલો યાદ કરીએ કે આ જે આપણે કરવાનું છે એના પહેલાં યાદ કરી લઈએ તો એમાં 1 3 5 હવે શું આવશે તો 1 પછી જે 3 છે એની અંદર 2નો ગેપ છે તો એવી જ રીતે 5 પછી 7 અને 7 પછી 9। આગળ જોઈએ નંબર 2 તો 2 4 8 એટલે કે 2 વડે ગુણવામાં આવે છે। 2ને 2 વડે ગુણીએ તો 4 એવી જ રીતે 8ને 2 વડે ગુણીએ તો 16 અને 16ને 2 વડે ગુણીએ તો 32। આગળ જોઈએ અહીંયા 1 શૂન્ય છે ત્યાર પછી 3 થયા પછી 5 થયા એટલે કે 2 શૂન્યનો વધારો થાય છે। 2 શૂન્યનો વધારો કરતા જઈએ એટલે આપણો આગળ જવાબ આવતો જાય એ પ્રકારની પેટર્ન છે। એટલે અહીંયા 5 અહીંયા 7 અને અહીંયા 9। આગળ જોઈએ તો અહીંયા આપણને જે રાઉન્ડ આપ્યો છે એ રાઉન્ડની અંદર પહેલાં આવી રીતે આડી લીટી છે એટલે પછી ઊભી આવી પછી આ બાજુ ત્રાંસી આવી સીધી આવી ત્યાર પછી સીધી આવી ત્યાર પછી આપણે કઈ આવશે તો કે આડી આવશે અને ત્યાર પછી ફરી ત્રાંસી આવશે। એ મુજબ આપણે પેટર્ન આગળ વધારવાની છે। ચાલો યાદ કર્યા પછી હવે પ્રશ્ન નંબર 1 તરફ આગળ જઈએ। પ્રશ્ન નંબર 1 અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરો। હવે આપણે પેટર્નની અંદર શું સમાયેલું છે એ પેટર્ન શોધવાની છે। નંબર 1માં જોઈએ આપણે તો નંબર 1ની અંદર પેટર્નમાં ત્રિકોણ ચોરસ પંચકોણ અને પછી આવશે ષષ્ઠકોણ કારણ કે 3 ખૂણા 4 ખૂણા 5 ખૂણા અને 6 ખૂણા। નંબર 2 જે ચોરસ આપેલો છે એની અંદર 2 અલગ અલગ તમને નિશાન આપેલા છે જે નિશાન છેલ્લે આ મુજબ બને છે એક ચોકડી ઉપર આવે છે અને શૂન્ય નીચે આવશે। આગળ જોઈએ નંબર 3 તો એમાં આ આવી રીતે નિશાન આવશે કારણ કે પહેલાં આ ઉપર હતું સાઈડ નીચે અને હવે આ સાઈડમાં આવે। આગળ જોઈએ નંબર 4 સાથિયાના એક ખૂણા ઉપર ટપકું હતું પછી 2 ટપકા થયા પછી 3 થયા તો હવે ચોથા 4 થશે। સમજાઈ ગયું। આગળ જોઈએ નંબર 5 પહેલાં આ ખાનું ભરેલું હતું ત્યાર પછી આ ખાનું ભરેલું આવ્યું હવે નીચેનું આવ્યું તો હવે આ ખાનું ભરેલું આવે। જોઈએ આગળ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2ની અંદર પેટર્ન આપવામાં આવી છે। અહીંયા આપણે જોઈએ તો નંબર 1ની અંદર A B D E F G H। આગળ જોઈએ નંબર 2 1 4 3 3 નો વધારો થાય છે જોજો 10 13 16 અને 19। અહીંયા નંબર 3ની અંદર પેટર્ન શું છે તો કે 2નો વધારો થાય છે 2 4 6 8 10 12 અને 14 એટલે કે 2 2 ઉમેરવાના છે એ પેટર્નનો અંદર સમાવેશ થયેલો છે। આગળ જોઈએ નંબર 4 તો 3 અહીંયા 3 ઉમેરવામાં આવે છે 6 9 12 15 18 અને 21। નંબર 5 જોઈએ તો 10 9 અહીંયા 1 1 બાદ કરવાનો છે 8 7 6 5 અને 4। આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે કે પેટર્ન માટેના નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। તો અહીંયા પહેલાં એ સીધો હતો પછી સાઈડ થયો પછી આખો આડો થઈ ગયો પછી વરાઈ સાઈડ થયો તો હવે સીધો આવશે
અને ત્યાર પછી ક્રોસ આવશે। એવી જ રીતે અહીંયા જે ત્રિકોણનો ભાગ છે એ ઉપર છે, ત્યાર પછી સાઈડમાં થયો છે, ત્યાર પછી નીચે થયો, ત્યાર પછી આ બાજુ થયો, હવે પાછો સીધો થશે અને પછી પાછો આડો થશે। આગળ જોઈએ નંબર 3। તો નંબર 3ની અંદર પહેલાં જે ગોળવાળો ભાગ છે એ આ બાજુ હતો, પછી ક્રોસ થયો, પછી સીધો થયો, હવે આ બાજુ થયો, હવે આ ક્રોસ થયો અને પછી સીધો થઈ ગયો। આગળ જોઈએ નંબર 4। નંબર 4ની અંદર અહીંયા આપણને જે ત્રિકોણનો ભાગ છે એ પહેલાં ઉપર પછી નીચે, ઉપર નીચે, હવે ઉપર અને નીચે આવશે। નંબર 5 અહીંયા ત્રિકોણનો ઉપર ખૂણો નીચે, ઉપર નીચે, ઉપર નીચે થશે। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે પેટર્ન માટેના નિયમો લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે, એના આધારે નંબર 1 જોઈએ તો નંબર 1ની અંદર નીચે આપેલા ચોરસમાં 31 થી 39 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેને દરેક બાજુનો સરવાળો 105 થાય। તો અહીંયા આપણે જોઈશું 35, 39 અને 31 એનો સરવાળો 105 થશે। એવી જ રીતે 39, 34 અને 32 એનો સરવાળો પણ 105 થશે। એવી જ રીતે 32, 37 અને 36નો સરવાળો પણ કેટલો થશે? 105। અને અહીંયા 31, 38 અને 36 એનો સરવાળો પણ કેટલો થશે? 105। અને એનો આવી રીતે ઊભો અને આડો સરવાળો કરો તો સરવાળો છે એ ફેર પડી જતો હોય છે। પણ આપણે જે પેટર્ન છે એ ફક્ત આડી અને ઊભી પેટર્ન કામ કરે છે। આડી અને ઊભી પેટર્ન આમાં કામ કરે છે। જોઈએ આગળ તો નંબર 2। નંબર 2ની અંદર એવી સૂચના આપી છે, નીચે આપેલા ચોરસના 66 થી 77 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેની દરેક બાજુનો સરવાળો 210 થાય। આ બાજુ થઈ ઊભી અને આડી અને એનો સરવાળો કીધો 210। એટલે અહીંયા આપણે જોઈએ 71, 72 અને 67। એવી જ રીતે 73, 68 અને 69, 73, 66 અને 71, 69, 74 અને 67। તો આ બાજુઓના સરવાળા સરખા થશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરો। અહીંયા કઈ પેટર્નનો સમાવેશ થયો છે એ આપણે જોવાનો છે। જોઈએ તો નંબર 1, એમાં નંબર 1 કહેશે 1 નંબરની પેટર્ન જે છે એની અંદર જોઈએ તો કીધું છે 6, 15, 7 એનો સરવાળો કરો એના બરાબર આ થાય। તો અહીંયા આપણે આ જે ખાનું છે એમાં આવશે 6। આગળ જોઈએ નંબર 2, 108 અને અહીંયા કશું જ આપ્યું નથી, જ્યારે અહીંયા 201 અને 2 આપ્યા છે। તો આ બંને સંખ્યા આ બાજુ મૂકી દઈએ એટલે બંને બાજુના સરખા સરવાળા થઈ ગયા। એવી જ રીતે નંબર 3, અહીંયા આપણને 300 આપેલા છે, તો 300 અને અહીંયા ખાલી છે, જ્યારે અહીંયા 8 અને 12 આપેલા, તો અહીંયા 300 મૂકી દઈશું અને અહીંયા 12 અને 8 મૂકી દઈશું એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય। નંબર 4, અહીંયા આપણને 12 આપેલા છે, જ્યારે અહીંયા 100 અને 8 આપેલા છે, તો 100 અને 8 મૂકીએ એટલે બંને બાજુના સરવાળા સરખા થઈ જશે। આગળ જોઈએ નંબર પ્રશ્ન 6। પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે આપણને કે આપેલી આકૃતિમાં પેટર્ન સમજીને ABCDની કિંમત શોધો। ABCDની કિંમતની વાત કરીએ
તો અહીંયા આપણને a બરાબર 5, b બરાબર અહીંયા 42, c બરાબર 32 અને d બરાબર 21 મળે છે. અહીંયા આપણે બીજી એક વાત જોઈએ તો 4 અઠ્ઠા 32, 3 ચોક 12, 7 તરી 21, 7 છોક 42 આ પેટર્ન ચાલે છે અને 8 પંચા 40. તો આ પેટર્ન હતી. એવી જ રીતે નંબર 2 જોઈએ આપણે, એની અંદર કઈ પેટર્ન છે તો એમાં ગુણાકાર આ રીતનો છે, 7 દુ 14. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ તો આગળનો આપણે સૂચના જોઈએ તો અહીંયા 5 6 30. એવી જ રીતે 5 તરી 15. એવી જ રીતે 2 નવા 18 અને 9 તરી 27. અને અહીંયા જે એક ક્ષતિ રહી ગયેલી લાગે છે કદાચ, એટલે આમાં કદાચ કોઈ ભૂલ હોઈ શકે. આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી છે આપણને, નીચે આપેલી સંખ્યાને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો. વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે. વિશિષ્ટ સંખ્યામાં ફેરવવા માટે કોઈ એક સંખ્યા લેવાની, જેમ કે 811. હવે એને આપણે ઉલટાવવાની, એટલે કે પહેલાં 1 લખવાનો, પછી 1 લખવાનો અને 8 લખવાનો, એટલે એને ઉલટાવવાની, એટલે 118. અને આ બંનેનો સરવાળો કરવાનો છે. એ સરવાળો કરીએ એને આપણે એક વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. એવી બીજી વિશિષ્ટ સંખ્યાઓ આપણે નીચે બનાવવાની છે. એના આધારે જોઈએ. નંબર 1 56. 56ને ઉલટા ક્રમમાં લખીએ તો 65 બને છે. અને બંનેનો સરવાળો કરીએ તો 121 બન્યો, જે એક વિશિષ્ટ સંખ્યા છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર આપણને આપ્યા છે 153. 153ને ઉલટા ક્રમમાં ગોઠવીએ તો 351 બને અને એનો સરવાળો બનશે 504, જે એક વિશિષ્ટ સંખ્યા બને છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર આપણને સંખ્યા આપી છે 261. એને ઉલટાઈએ તો 162 બને છે અને એનો સરવાળો 423 થાય છે, જે એક વિશિષ્ટ સંખ્યા છે. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર આપણને સંખ્યા આપી છે 29. સંખ્યાના અંકોને ઉલટાઈએ એટલે આપણે બને છે 92 અને એનો જો સરવાળો કરીએ તો વિશિષ્ટ સંખ્યા બને છે 121, જે એક વિશિષ્ટ સંખ્યા છે. આગળ જોઈએ 57. તો 57ની અંદર એને ઉલટાવીએ એટલે 75 બને છે અને એને લખીએ અને સરવાળો કરીએ તો 132 બને છે, જે એક વિશિષ્ટ સંખ્યા છે. આગળ જોઈએ તો અહીંયા 48 આપેલા છે. 48ની અંદર એને ઉલટા ક્રમમાં લખીએ એટલે 84 બને છે અને 84નો અને 48નો સરવાળો કરીએ એટલે 132 મળે છે, જે એક વિશિષ્ટ સંખ્યા છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે, મને ઓળખી કાઢો. ચલો આપણે જોઈએ અને ઓળખી કાઢીએ. નંબર 1. હું 7નો ગુણક છું, 30થી મોટો અને 40થી નાનો છું. મારા બંને અંકોનો સરવાળો 8 છે. બોલો હું કોણ? તો 30થી 40ની વચ્ચે 35 આવે છે, જેનો સરવાળો 8 થાય છે. અને જે 7નો ગુણક એટલે કે 7 પંચા 35 થાય કે ના થાય, એટલે 7નો ગુણક થઈ ગયો. આગળ જોઈએ નંબર 2. હું 4નો અવયવી છું,
અને 10થી મોટો અને 20થી નાનો છું. મારા બંને અંકોનો સરવાળો 7 બને છે. અવયવી એટલે 4ના ગુણાંકમાં જવાનું, તો ચોકે ચોકે 16 અને એનો સરવાળો પણ 7 બને છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર શું કહેવામાં આવ્યું છે? હું 42નો અવયવ છું. અને 42નો અવયવ હોય અને 5થી મોટો અને 8થી નાનો અને એકી સંખ્યા છું, તો 5 અને 8ની વચ્ચે એકી સંખ્યા કઈ આવે? તો એ 7 આવે. હું 90ના અડધા કરતાં મોટો છું, 40થી 50ની વચ્ચે છું. મારા અંકોનો સરવાળો 13 થાય છે. બોલો હું કોણ? એટલે એક તો 90ના અડધા અને 40થી 50ની વચ્ચે છું, અને એનો સરવાળો કેટલો થાય છે? 90ના અડધા કરતાં મોટો એટલે 90ના અડધા 45, 45 કરતાં મોટા અને 40થી 50ની વચ્ચે, અને એનો સરવાળો કેટલો થાય? 13. એટલે કે 4 ને 9 13. એટલે જવાબ શું આવશે? 49. જોઈએ નંબર 5. હું 5નો ગુણક છું, એટલે કે 5નો ગુણાકાર 20થી મોટો અને 30થી નાનો, તો 5 વાળો અંક ક્યાં આવે? 20 અને 30ની વચ્ચે, તો કે 25, અને એનો સરવાળો 7 થાય, તો 2 અને 5 7 થઈ જાય, તો જવાબ આવશે 25. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર આપણને કીધું છે કે સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂર્ણ કરો. જોઈએ આપણે અહીંયા તમને એક એક જોતા જશો એટલે સમજાઈ જશે. આપણે જોઈએ છીએ તો 15 ગુણ્યા 2 વત્તા 5 એટલે 15 દુ 30, 30 ને 5 35. એવી જ રીતે નંબર 2 15 તરી 45, 45 ને 5 50, 15 ચોક 60, 60 ને 5 65, 15 પંચું 75, 75 ને 5 80. આગળ જોઈએ આપણે તો 15 છોક 90, 15 છોક 90, 90 ને 5 95, 15 સત્તા 105, 105 ને 5 110, 15 અઠ્ઠા 120 અને એની અંદર ઉમેરીએ 5 એટલે 125, 15 નવ્વા 135 અને 5 ઉમેરીએ એટલે 140, 15 દાન 150 અને 5 એટલે 155. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર, અહીંયા આપણને એક કેલેન્ડર આપ્યું અને કેલેન્ડરનું આપણે જાદુ તપાસવાનું છે, એવી પ્રવૃત્તિ કરવાની છે. જોઈએ આ કેલેન્ડરની અંદર શું છે? તો કેલેન્ડરમાં કીધું છે કે 3 ગુણ્યા 3નું ચોરસ બનાવી તેની અંદરના તમામ અંકોનો સરવાળો કરવાનો છે. જવાબ ઝડપથી મેળવવા નીચેના કોષ્ટક ભરો. જોઈએ આપણે તો અહીંયા આપણને એક આ ખાનું આપેલું છે અને એવું જ આપણે બીજું ખાનું અહીંયા પીળા કલરથી કરી દેવાનું છે. હવે જોઈએ નીચે એની સૂચના. તો કેલેન્ડર ઉપર આપેલા કેલેન્ડરમાં 3 ગુણ્યા 3નું એક એવા 3 ચોરસ દોરો જેને અલગ રંગથી બોર્ડર બનાવો અને નીચેનું કોષ્ટક ભરો. જે હાલ આપણે અહીંયા કર્યું હતું એ આ પીળા રંગથી આ કોષ્ટક ભરવાનું છે. આ લીલા કલરનું છે, આપણે પીળા કલરનું ભરવાનું. એટલે આ છે એ લીલો અને આ જે છે એ પીળો કલર કરવાનો રહેશે. અને પછી પ્રવૃત્તિના જવાબ આપીએ. જોઈએ અહીંયા કીધું છે કે 3 ગુણ્યા 3નું ખાનું એક છે એ લીલો, એમાં સૌથી નાનો નંબર કયો જે આપણે પહેલું લીલા કલરનું બોક્સ બનાવ્યું? 1. એમાં 8 ઉમેરીએ તો 9 થાય અને એ 9ને 9 વડે ગુણીએ તો 81 થાય. તો ખાનાના બધા જ અંકોનો સરવાળો પણ કેટલો થાય? 81 થાય. એવી જ રીતે આપણે જે પીળું ખાનું કર્યું એ એક પીળું ખાનું બનાવો. એમાં સૌથી નાનો અંક કયો બનશે? તો જે આપણે બાજુનું ખાનું બનાવ્યું એમાં સૌથી નાનો અંક બનશે 5.
અને એ 5ને આપણે 8 વડે ગુણીએ 8 વડે વત્તાકાર કરીએ તો 13 બને અને 13ને આપણે 9 વડે ગુણવાના તો એનો જવાબ બનશે 13 ગુણ્યા 9 બરાબર 117. તો ખાનાની તમામ સંખ્યાનો સરવાળો પણ કેટલો થશે? 117. અહીંયા આ સ્વઅધ્યયન પોથી માર્ગદર્શન સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા વિડીયો મેળવતા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરી અને શેર કરજો.